આજે અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાંથી એક એવા સમાચાર આવી રહ્યા છે જેમણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને લાખો લોકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો હોય તેવું લાગી રહ્યું છે। અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ વિવાદાસ્પદ આદેશ પર સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં તેમણે જન્મજાત નાગરિકતા એટલે કે બર્થ રાઇટ સિટીઝનશીપને ખતમ કરવાની વાત કરી હતી। 1 એપ્રિલ 2026ના આ ઐતિહાસિક દિવસે કોર્ટમાં ભારે ગરમાવો જોવા મળ્યો, કારણ કે ન્યાયાધીશોએ ટ્રમ્પ સરકારના આ આદેશ પર અનેક શંકાઓ વ્યક્ત કરી છે। આ કેસમાં ટ્રમ્પ વિરુદ્ધ બાર્બરા તરીકે ઓળખાતી દલીલો દરમિયાન એવું લાગતું હતું કે સરકારનો પક્ષ નબળો પડી રહ્યો છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે 20 જાન્યુઆરી 2025ના રોજ પદ સંભાળતાની સાથે જ એક આદેશ પર સહી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો માતા કે પિતામાંથી કોઈ પણ અમેરિકાના નાગરિક ન હોય તો તેમના બાળકોને અમેરિકાની નાગરિકતા આપવી જોઈએ નહીં। જો કે વર્ષોથી ચાલી આવતી પરંપરા અને 14મા બંધારણીય સુધારા મુજબ અમેરિકાની ધરતી પર જન્મ લેનાર દરેક બાળક આપોઆપ જ અમેરિકાનું નાગરિક બની જાય છે। કોર્ટમાં ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે સરકારના વકીલોને આડે હાથ લીધા અને કહ્યું કે તમે પેઢીઓથી ચાલી આવતી જે સમજણને કેવી રીતે બદલી નાખી કે પછી બદલી શકો। તેમણે સરકારની દલીલોને વિચિત્ર ગણાવી હતી। આશ્ચર્યની વાત તો એ છે કે ટ્રમ્પ દ્વારા નિયુક્ત કરાયેલા જસ્ટિસ નીલ ગોરસય પણ તે સરકારના પક્ષમાં દેખાયા નહોતા અને તેમણે જે જૂના કાયદાકીય ઉદાહરણો ટાંકીને સરકારને મૂંઝવણમાં મૂકી દીધી હતી। બીજી તરફ જસ્ટિસ એમી કોની જે બેરેટ માનવીય અભિગમ અપાવતા એમણે પૂછ્યું હતું કે જો કોઈ હોસ્પિટલમાં બાળક જન્મે અને તેની પાસે કોઈ પણ દેશની નાગરિકતા ન હોય તો તે બાળકની હાલત શું થશે। જસ્ટિસ સોનિયા સોટોમેયરે તેમને એવી ચેતવણી પણ આપી દીધી કે જો આ આદેશ લાગુ થયો ને તો દેશભરની જે મેટર્નિટી હોસ્પિટલમાં હોબાળો મચી જશે, કારણ કે દરેક બાળકનો જન્મ થાય ત્યારે તેના માતા પિતાના કાગળો તપાસવા એ અશક્ય કામ ગણી શકાય છે। આખા વિવાદમાં મૂળમાં 1898નો વોંગ કિમ આર્ક કેસ છે, જેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે અમેરિકામાં જન્મેલા દરેક બાળકને નાગરિકતા મળવી જોઈએ। ટ્રમ્પ સરકારની દલીલ એવી છે કે જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે તેઓ અમેરિકાના જે અધિકાર ક્ષેત્રમાં આવતા જ નથી અને તેથી તેમના બાળકને નાગરિકતા કદાચ ન જ મળવી જોઈએ, પણ આ દલીલ કોર્ટમાં ટકી શકતી નથી। ખાસ વાત તો એ છે કે આ સુનાવણી દરમિયાન ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે બાદમાં જે મીડિયાને કહ્યું કે તેમનો નિર્ણય દેશના હિતમાં છે, પરંતુ કાયદાકીય નિષ્ણાતો માને છે કે સુપ્રીમ કોર્ટે આ આદેશને રદ કરી શકે કે પછી કરી શક્યો હોય। જો આ આદેશ રદ થાય તો દર વર્ષે અમેરિકામાં બિન નાગરિક માતા પિતા ઘરે જન્મતા અંદાજે 3 લાખ જેટલા બાળકો પર તેમની સીધી અસર પડશે અને તેઓ એક પણ દેશના નાગરિક આ દુનિયાની અંદર નહીં રહે। આ આંકડો ઘણો મોટો છે અને તેમનાથી સામાજિક અરાજકતા ફેલાઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે। સેનેટમાં પણ વિપક્ષી નેતાઓએ આ મામલે ટ્રમ્પ સરકારનો મોટો વિરોધ કર્યો છે। હવે આખી દુનિયાની નજર જૂન કે જુલાઈમાં આવનારા અંતિમ ચુકાદા પર છે। જો કોર્ટ ટ્રમ્પના પક્ષમાં ચુકાદો આપે છે તો અમેરિકાની ઓળખ કાયમ માટે બદલાઈ જશે અને જો વિરોધમાં આપે છે તો તે ટ્રમ્પ સરકારની ચોખ્ખી મોટી હાર ગણાશે। શું લોકતંત્રમાં બંધારણીય ઉપર રાષ્ટ્રપતિનો આદેશ હોઈ શકે તેવો સવાલ અત્યારે આખા અમેરિકામાં ચર્ચાઈ રહ્યો છે અને આ જે નિર્ણય લાખો પરિવારના જીવનમાં અંધકાર અથવા તો પ્રકાશ લાવવાનું કામ કરશે એ નક્કી છે।